જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે ખેડૂત છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે સરકાર જે ખેડૂતો છે એને હેક્ટર દીઠ 14,000 રૂપિયાની સહાય છે એ આપવાની છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર ખેડૂતોને કેવી રીતે લાભ લેવાનો છે, કઈ જગ્યાએ અરજી કરવાની છે અને આનાથી ખેડૂતોને શું ફાયદો થશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો આ જે ખેડૂતો છે કે જે ખેડૂત પોતાના ખેતરની અંદર કપાસનું વાવેતર કરી રહ્યા છે એને સરકાર દ્વારા 1 હેક્ટર એટલે કે 6 વીઘા દીઠ 14,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. દેશભરની અંદર કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2026 અને 27થી 2030 અને 31 સુધીના સમયગાળા માટે મિશન ફોર ધ કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂકી દીધી છે. આ યોજના હેઠળ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે 1 હેક્ટર દીઠ રૂપિયા 14,000ની સહાય છે એ આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાથી 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને ફાયદો થવાનો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે દેશના કુલ કપાસ ઉત્પાદનની અંદર ગુજરાત હંમેશા અગ્રણી રાજ્ય રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ વર્ષે રાજ્યને 134.80 કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવવામાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો રાજ્યની અંદર કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે અને ખેડૂતો ખેડૂત પોર્ટલ ઉપર આની ઓનલાઈન અરજી કરી અને 14,000 રૂપિયાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો દ્વારા સરકાર માન્ય અથવા તો પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર કરાયેલી બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂત પાસે ફાર્મર રજિસ્ટ્રી આઈડી હોવું જરૂરિયાત છે. મિત્રો, વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી આઈડી છે એ તમારે 6,000 રૂપિયાનો હપ્તો લેવા માટે અને હવે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની પાસે ફાર્મર રજિસ્ટ્રી કે જેને ફાર્મર કાર્ડ કહેવામાં આવે છે એ હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. કપાસના પાકની અંદર નવીન ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિશેષ તાલીમ કેન્દ્રોનું પણ આયોજન કરવામાં આવશે, જેની અંદર કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આ ટ્રેનિંગ અને તાલીમ પ્રોગ્રામની અંદર ભાગ લેવા માટે સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવેલો છે. આના કારણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે અને ખેડૂતોની આવક છે એ પણ બમણી થશે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો આપણા જે કૃષિ મંત્રી છે એમને જણાવ્યું છે કે ચાલુ સિઝન એટલે કે હાલની સિઝનની અંદર 90 × 30 ચોરસ સેન્ટીમીટર અથવા તો 90 × 60 સેન્ટીમીટરના અંતરે જેમને પણ કપાસનું વાવેતર કર્યું છે અથવા તો જે પણ ખેડૂતો હજુ વાવેતર કરવાની તૈયારીમાં છે તેઓ આ સહાય મેળવવા માટે તાત્કાલિક ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે. આના માટે ખેડૂતોએ જે જમીન છે એની અંદર 90 × 30 સેન્ટીમીટર અને 90 × 60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કરેલું હોવું જોઈએ. હવે ગુજરાત સરકારની જેટલી પણ ખેડૂતોલક્ષી યોજના છે એનો લાભ લેવા માટે ખેડૂતોએ હંમેશા ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. પહેલા આપણે જોઈએ તો ખેડૂત પોર્ટલ છે એ અલગ હતું, પરંતુ સરકાર દ્વારા ખેડૂત પોર્ટલ છે એને હવે અપડેટ કરવામાં આવેલું છે. આપણે વાત કરીએ તો ખેડૂત પોર્ટલની જે વેબસાઇટ છે એ http://ikhedut.gov.in/site/कृषि भवन. આ વેબસાઇટ ઉપરથી તમે કોઈ પણ સરકારી યોજના ખેડૂતોને લગતી છે એની અરજી કરી શકો છો. સૌથી પહેલા તમે આ વેબસાઇટ ઉપર જશો એટલે તમને આવું એક પેજ છે એ જોવા મળશે. આ પેજની અંદર અહીંયા ઉપર યોજના આપેલી છે. યોજનાની અંદર ખેતીવાડીની યોજના, મત્સ્ય યોજના, બાગાયતી યોજના
આવી 3 યોજનાઓ આપેલી છે. એમાંથી જો તમારે કોઈ પણ ઓજાર માટે અથવા તો કોઈ પણ કપાસના વાવેતર માટે અરજી કરવી હોય તો તમારે ખેતીવાડીની યોજના ઉપર જવાનું છે. ખેતીવાડીની યોજનાની અંદર અહીંયા ઉપર તમને ઘટકનું નામ દેખાશે, અરજીની તારીખ દેખાશે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ખેડૂતો આની અંદર અરજી કરી શકે છે અને આની અંદર ખેડૂતોને શું લાભ મળવા પાત્ર છે એ પણ તમને અહીંયા ઉપર વર્ણનની અંદર જોવા મળશે. અહીંયાથી તમે જોઈ શકશો કે આની અંદર અરજી કરવા કયા કયા દસ્તાવેજ આપવાના છે. અહીંયાથી અરજી કરી શકો છો અને અહીંયાથી યોજનાની વધુ માહિતી પણ તમે મેળવી શકો છો. અહીંયા ઉપર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો સંપર્કની અંદર જઈ અને તમે ડાયરેક્ટ સીધું જ અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો. કંપનીના ડીલર વિશે પણ જાણી શકો છો. તમને કૃષિ વિશેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આવી બધી વસ્તુઓ છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપેલી છે. તો આવી રીતે ખેડૂતોએ કપાસના વાવેતર માટે 14,000ની સહાય લેવા માટે અરજી છે એ થોડા ટાઈમ પહેલા કરવાની હતી અને ટૂંક સમયની અંદર આ પોર્ટલ છે એ ફરીથી પણ ચાલુ થશે. તો આવી રીતે જ્યારે પણ ખેડૂતો કોઈ પણ યોજનાનો લાભ લેવા માંગે ત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાતે જ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર